સરકારી સ્કૂલના બાળકોને ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં આગળ વધવું અને તેઓ તેમનું ભવિષ્ય ક્યાં બનાવી શકે તે વિષય પર એક સામાજિક સેવિકા કામ કરી રહી છે. સામાજિક સેવિકા થલતેજ વિસ્તારમાં આવેલા એક સલૂન પર આ સરકારી સ્કૂલની બાળકીઓને લઈને આવ્યા હતા અને તેમને બ્યુટી પાર્લરના વ્યવસાય અને સલૂનના વ્યવસાય અંગે માહિતી આપી હતી. અને ફક્ત ઘરે નહીં પરંતુ મોટા પાયે પણ આ વેપાર કેવી રીતે કરી શકાય અને મહિલાઓ પગભર કઈ રીતે બની શકે તેની માહિતી આપવામાં આવી હતી. ત્યારે કમાવાની ઉંમર આવે તમારી ત્યારે તમારે કયા ફિલ્ડમાં જવું છે એ ફિલ્ડનું બેઝિકથી લઈને અપગ્રેડ સુધીનું નોલેજ આપવાનું રીઝન છે. આજે મેં છોકરાઓને બોલાવીને સમજાવ્યું છે કે જો તમારે સલૂન ઇન્ડસ્ટ્રીઝમાં જવું હોય તો એ હવે એવું નથી કે ખાલી ઘરગથ્થું આપણે કરીએ તો સક્સેસ જવાય છે. તમે એમાં માસ્ટરી મેળવો, કોઈ બી એક ફિલ્ડમાં માસ્ટરી મેળવો અને સલૂન સ્ટાર્ટ કરો. સૌંદર્યથી સુધાર તરફ મારો વિચાર છે કે જો સૌંદર્યથી સુધાર તરફ હોય, એક સ્ત્રીને જ્યારે તમે એજ્યુકેટેડ કરો તો એ આખું ઘર એજ્યુકેટેડ થાય, એક આખી સોસાયટી એજ્યુકેટેડ થાય. તો એની માટે મેં આ છોકરીઓને ટ્રેનિંગ અહીંયા આપી છે. 5-6 નાની નાની સર્વિસ કરીને ડેમો આપ્યો છે કે તમે કઈ રીતે આમાં માસ્ટરી મેળવી શકો, તમને શું ગમે છે એ ફિલ્ડ તમે પસંદ કરો. મારો મેઇન મુદ્દો એ જ છે કે દરેક સ્ત્રી આગળ વધે અને એમના ઘરને ઊંચું લાવવામાં. આજે અમે જે પ્રવૃત્તિ કરવા આવ્યા છે તો એ અમને સરકાર તરફથી જ એક એક્ટિવિટી આપવામાં આવી છે જેમાં ભવિષ્યમાં બાળકો કઈ કઈ સંસ્થા સાથે જોડાઈ શકે કે કઈ કઈ દિશામાં કામ કરી શકે જેનાથી એ લોકો રોજગાર ઉત્પન્ન કરી શકે. તો બેઝિકલી એ લોકોને બહુ બધા ઓપ્શન્સ કેટલા અવેલેબલ છે માર્કેટમાં એ સમજાવવા માટે અમે અહીંયા લાવ્યા છે. અમે પાછલા 10 દિવસથી અલગ અલગ સંસ્થાઓમાં એમને લઈ ગયા હતા, જેમ કે અમે કોઈ NGOમાં લઈ ગયા હોય, કોઈ ઓટોમોબાઈલ કંપનીમાં લઈ ગયા, કોઈ ગૌશાળામાં લઈ ગયા. એવી રીતના આજે અમે અહીંયા સલૂનમાં અમારી દીકરીઓને લઈને આવ્યા છે કે આગળ જઈને એ લોકો લગ્ન કરે, છોકરા થઈ જાય તો સાઈડમાં પણ આવા બધા કામ કરીને પોતાના માટે નાની મોટી